દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામના વનરક્ષક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રભારી યશભાઈ ગોરાણી અને જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રભારી યશભાઈ ગોરાણીએ ગામના સરપંચ દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીને બિરદાવી હતી। સાથે સરપંચ દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરવા બદલ પ્રશંસા કરી હતી। આજરોજ અંકલેશ્વર તાલુકાના બેટભાઠા ગામ ખાતે ગુજરાત યુવા મોરચાના વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા યુવા મોરચાની ટીમ દ્વારા અત્રે વન વિભાગ દ્વારા જે સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજરોજ અહીંયા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના તમામ સભ્યો અને એમની ટીમ અને તાલુકા યુવા ભાજપ તથા જિલ્લા યુવા ભાજપની તમામ ટીમ દ્વારા આખું સુંદર આયોજન એક વૃક્ષારોપણનું કરવામાં આવ્યું છે। અહીં ગામના જે સરપંચ છે એ સરપંચની જે પ્રાકૃતિક ખેતી અંગેની જે એક પહેલ છે તે પહેલ આખી વિગતવાર તમને વાત કરું તો સરપંચશ્રી દ્વારા એમના ખેતરની અંદર આશરે 19 થી 20 જેટલા ફળોની ખેતી એ પ્રાકૃતિક ખેતી કરે છે અને એ પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી એમના ગામના તમામ ખેડૂતોને આપીને આશરે 70 થી 80 જેટલા ખેડૂતોને એમણે પ્રાકૃતિક ખેતી કરવા માટે આગળ પ્રેરિત કર્યા છે। સરકાર, રાજ્ય સરકાર દ્વારા એમને ઘણા ખરા એવોર્ડથી એનાયત પણ કરવામાં આવ્યા છે અને આગળ ભવિષ્યમાં હજુ આજુબાજુના ગામડાઓ, તાલુકાના તથા ભરૂચ જિલ્લાના તમામ ગામડાઓમાં એ પ્રાકૃતિક ખેતી વિશે અન્ય ખેડૂતોને માહિતી આપીને માહિતગાર કરીને પ્રાકૃતિક ખેતી કરવા માટે આગળ પ્રેરિત કરશે એવી એમને શુભકામના પાઠવું છું।